નમસ્કાર મિત્રો. તો આજે આપણે જાણીશું સંબંધોનું મહત્વ. આજકાલના યુગમાં આજકાલની ભાગદોડભરી જિંદગીમાં એવું જાણવામાં આવે છે કે લોકો માનસિક તણાવથી વધારે પીડાઈ રહ્યા છે અને બીજા સાથે વાત કરતા ક્યાંક ને ક્યાંક તેમને અચકાટનો અનુભવ થાય છે. તેના માટે સંબંધો કેટલા જરૂરી છે અને કેમ જરૂરી છે, તો આપણી સમક્ષ જે મહેમાન ઉપસ્થિત છે તેનો પરિચય કરાવ, શ્રી પ્રકાશભાઈ રાઠોડ. તો આજે આપણને તે સંબંધો કેમ જરૂરી છે અને તેના મહત્વ શું છે તેની માહિતી આપશે. તો પ્રકાશભાઈ, જરા માહિતી આપો. નમસ્તે. નમસ્તે. સંબંધ એ પરિવારમાંથી કુદરતી બંધાયેલો હોય છે. એક લોહીનો સંબંધ હોય. સંબંધોના પણ અલગ અલગ પ્રકાર હોય. એક લોહીનો સંબંધ હોય, એક મિત્રતાનો સંબંધ હોય, એક સંબંધ હોય પરિચયનો સંબંધ હોય, અને સૌથી ગાઢ સંબંધ આત્મીયતાનો સંબંધ હોય. લોહીનો સંબંધ પરિવારમાં મા બાપ હોય, એમના સંતાન હોય, આ એક લોહીનો સંબંધ થયો, જેમાં અલગ અલગ કુટુંબની વ્યાખ્યા બનતી હોય. પિતા હોય, પત્ની હોય, પુત્ર હોય, દીકરી હોય, જમાઈ હોય, ભાઈ હોય, ભાભી હોય, કાકા હોય, કાકી હોય, માસા હોય, માસી હોય, મામા હોય, મામી હોય, દાદા હોય, દાદી હોય. આ સંબંધો લોહીના સગા તરીકે પરિચિત આપણે ઓળખતા હોઈએ છીએ. આને આપણે લોહીના સંબંધ કહીએ છીએ, જે આપણા જીવનમાં જન્મથી આપણને જોવા મળે છે. એની સાથે આપણે જોડાયેલા હોય, આપણી સાથે જન્મ સાથે એ બધા લોહીના સંબંધો જોડાયેલા હોય છે. આ બધા સંબંધો એક નહીં, આમે કહી શકાય કે જેને નૈસર્ગિક છે. આ બધા સંબંધો, જે સંબંધો કુદરતી રીતે આપણે સંબંધો શબ્દ વાપર્યો છે, સંબંધ, અને માનવ જીવનની અંદર આ બધા સંબંધોથી જ માનવ જીવન સંકળાયેલું છે, અને એના થકી જ આપણો જીવન વ્યવહાર ચાલતો હોઈએ છે. એક પરિવારથી બીજો પરિવાર બનતો હોય તો સંબંધોના કારણે, અને આ સંબંધ હોવાનું કારણ એક નૈસર્ગિક છે. બીજું એ તમે કહ્યું, મેં તમને આપને જણાવ્યું કે મિત્રતાનો સંબંધ. મિત્રતા આપણી જે રહેણી કરણી છે, જે જગ્યાએ આપણે રહીએ છીએ, જન્મની સાથે આપણે જ્યારે 5 વર્ષના થઈએ, બાળક 5 વર્ષનું 6-7 વર્ષનું બાળક જ્યારે બહાર મેદાનમાં રમવા જાય, તો આજુબાજુના ઘરવાળા બાળકો પણ સાથે રમતા હોઈએ, તો એમની સાથેની એક મિત્રતા કેળવાય, નૈસર્ગિક મિત્રતા. કેમ કે સાથે રમી રહ્યા છે, એકબીજા સાથે એ ઉંમરના લિહાજથી એમની સાથે સંકળાઈ જાય છે, એની સાથે મન પરોવાઈ જાય છે. આ એક નૈસર્ગિક મિત્રતા છે. બીજી મિત્રતા આવે વિદ્યાર્થી કાળ દરમિયાન. જ્યારે વિદ્યાર્થી સ્કૂલમાં જતો હોય, શાળાએ, તો એના સહપાઠી સાથે એની મિત્રતા કેળવાય, એની સાથે સંવાદ કરતો હોય, અભ્યાસને લગતી ચર્ચાઓ કરતા હોય. આ એક વિદ્યાર્થી કાળની મિત્રતા છે. એની થોડી આગળ અવસ્થામાં જઈએ તો કિશોરાવસ્થામાં, જ્યારે એ વિદ્યાર્થી કાળમાંથી કિશોરાવસ્થામાં જે એના 15-16 વર્ષની ઉંમરના જે બાળકો હોય, કિશોર, એ લોકો સાથે થોડીક મિચ્યોર મિત્રતા થાય, એની સાથે આત્મીયતા કેળવાય. એના પછી યુવા અવસ્થામાં પહોંચતા હોય, તો યુવાનો થકી એની સોસાયટીમાં રહેતા હોય, જે જગ્યાએ એનું કામ ચાલતું હોય, નોકરી ધંધો ચાલતો હોય, તે સાથે યુવાનો સાથે એની મિત્રતા કેળવાય. આ એક મિત્રતાની અવસ્થાઓ જેમ જેમ સમય પસાર થતો હોય, માનવ જીવનની અંદર અવસ્થાઓ જ્યારે બદલાતી રહેતી હોય, ત્યાં મિત્રતાઓ પણ બદલાતી રહેતી હોય. આ એક મિત્રતાઓનો ભાવ તેમાં કેળવાતો હોઈએ છીએ. ત્રીજી એક પરિસ્થિતિ તમને કહું, આત્મીયતાનો સંબંધ. આ પરિપ્રેક્ષમાં સૌથી મહત્વનો સંબંધ કોઈ હોય તો આત્મીયતાનો સંબંધ. ના તો એમાં કોઈ મિત્ર હોતું હોય છે કે ના કોઈ લોહીનો સગો હોય છે. આત્મીયતા એક હૃદયમાંથી જે ભાવ થતો હોય, એકબીજાની લાગણીઓને સમજાતી હોય, એકબીજાના દુઃખ સુખની અંદર આપણે પોતાના મનથી કોઈને બોલાવીએ, તો એ આત્મીયતા કહેવાય. અને અત્યારે થોડીક પરિસ્થિતિઓ, જ્યારે ટેકનોલોજીના જમાનામાં આ બધું આત્મીયતા મરી પરવારી જેવી પરિસ્થિતિ છે, એ સ્વીકારવી જ પડે આપણે. કેમ કે સમાજ ટેકનોલોજી તરફ વળ્યો છે, અને સમાજની અંદર
સંબંધો ટેકનોલોજીના કારણે, જે ડિજિટલ ગેજેટ્સના કારણે હા. સંબંધો નામશેષ થતા જઈ રહ્યા છે. એક વસ્તુ આપણને ધ્યાનમાં આવ્યું કે ભારતની અંદર વસ્તી વધારો થઈ રહ્યો છે, તો એવું આપણે ધ્યાન ઉપર લીધું કે ભાઈ અમે બે ને અમારા 2 બાળકો. તો એ ખાલી જે વસ્તુ આપણે ધ્યાન ઉપર લીધી, અમે 2 ને અમારા 2, તેમાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જેટલા બી સંબંધો હતા એ સંબંધો પણ થોડા ઓછા થયા. અચ્છા. જેમ કે અમે 2 ને અમારા 2, તો એક દીકરો અને એક દીકરી હોય, તો દીકરો બીજો ના હોય તો કાકા તરીકેનો સંબંધ નામશેષ થઈ ગયો, કપાઈ જાય તે. એ સંબંધ ત્યાંથી સમાપ્ત થઈ ગયો. સમાપ્ત થઈ જાય. દીકરી બીજી ના હોય તો માસી તરીકેનો સંબંધ ત્યાં નામશેષ થઈ ગયો, એ સંબંધ ત્યાં નહીં કેળવાય. બરાબર. તો આ બાળકોની જ્યારે આપણે વસ્તીના સંદર્ભમાં વિચાર્યું કે આપણે વસ્તી ના વધવી જોઈએ, અને અમે 2 ને અમારા 2 નો એક સ્ત્રોત લાયા અને આ બધું ચાલ્યું, પણ એ ખરેખર તો સંબંધ નામશેષ જ થયો. વસ્તી ઘટી પણ સંબંધ બી સાથે સાથે ઘટી ગયો. આજે એવું થઈ પડ્યું છે કે સમાજની અંદર જે તે જગ્યાએ તમે રહેતા હોય, કુટુંબની અંદર, તો તમારા બાળકને મામા, કાકા, કાકી તરીકેનો પરિચય તમે કરાવી શકતા નથી. એ વસ્તુનું કારણ એક જ છે કે પરિવારની સંખ્યા ઘટી ગઈ. પરિવારમાં જે પહેલાના જમાનામાં હતું, મારી પોતાની જ વાત કરું, અમે બે ભાઈઓ છીએ અને મારી 2 બહેનો છીએ. તો મારા પરિવારમાં મારા પિતાને 4 સંતાન હતા. એ બધું જે અંદર સમાઈ જતું હતું, કાકા હોય કે મામી માસી હોય, એ બધું અંદર આવી જતું હતું, ફૂઈ હોય, બધું અંદર સમાઈ જતું હતું. તો હવે અત્યારના સમયની અંદર ભાગદોડ ભરી જિંદગીમાં એ બધું આપણે ભૌતિકતાને પ્રાધાન્ય આપવા જઈ રહ્યા છીએ, ત્યારે સંબંધો અને વસ્તીના એક માપદંડના ભાગરૂપે જોઈએ તો સંબંધો ઘટી ગયા, સંબંધો નામશેષ થઈ ગયા. અને સંબંધો ખરેખર જરૂરી હોય છે. જેમ કે પહેલા આપણે એક વસ્તુ વિચારીએ કે કુટુંબની અંદર નૈતિકતા હોય, ફરજો હોય, જવાબદારીઓ. દીકરો જ્યારે કુટુંબનો જે સૌથી પહેલો મોટો દીકરો હોય, એનું માન સન્માન પિતા જેટલું હોતું. જેમ પિતાની જવાબદારી જેટલી હોતી એટલી જ મોટા દીકરાની જવાબદારી હોતી. મોટો દીકરો કુટુંબનું, આખા પરિવારનું સંચાલન કરતો, એની ઉંમર થતા આવતા એ નોકરી ધંધે લાગી જતો. એટલે કહેવામાં આવતું કે પિતા બાદ કુટુંબને સાચવનાર મોટો દીકરો. એ જ રીતે જો મોટી દીકરી હોય તો પણ એ જવાબદારીનો ભાગ એનો પણ એટલો જ રહેતો, જ્યાં સુધી એ સાસરે ના વળતી ત્યાં સુધી. અને સાસરે ગયા પછી પણ એનો રોલ તો એ રીતનો જ હતો કે એ પોતાના પરિવારને યોગ્ય માર્ગદર્શન આપીને, એકજૂટ રાખીને, એને સમજાવીને કઈ રીતનું પરિવાર આગળ લઈ જવો, એ બધું જ મોટા દીકરા દીકરીના અંદર નૈસર્ગિક રીતે આવેલું હતું. અને પરિવાર એ મોટા લોકોની વાતોને સ્વીકારતો હતો. આજે એ પછી આવ્યું, આપણે પરિવારમાં કોઈ એક દ્રષ્ટાંત તમને આપું કે પરિવારની અંદર કોઈ વ્યક્તિ બીમાર પડ્યો, તો એને દવાખાનામાં રહેવું પડશે. હવે પરિવારમાં 3 જ જણની સંખ્યા હશે, તો 1 જણ કમાવા જશે કે દર્દીની સાથે રોકાશે. તો આ એક વિકટ પરિસ્થિતિ અત્યારે પેદા થઈ ગઈ છે કે પરિવારની સંખ્યા ઘટી કુટુંબની, તો એ કુટુંબના લોકો એકબીજા સાથે મદદરૂપ થઈ શકતા નથી. એ ના થવાના કારણે આજે એવી પરિસ્થિતિ છે કે લોકોને બીજા માણસો પૈસા ખર્ચીને રોકવા પડે છે. અને દરેક વસ્તુ પૈસાથી મળતી હોતી નથી. પૈસો તમે ખર્ચી શકો, એ ભાડેથી લાવી શકો, પણ એની સાથે આત્મીયતા સાથે તમે દર્દી સાથે વ્યવહાર નહીં કરી શકો. જ્યારે પહેલાના સમયમાં એવું હતું કે કુટુંબની સંખ્યા 5 થી 7 જણાની હતી, તો પરિવારનો એક વ્યક્તિ તો એક બીજા દર્દીની સાથે રોકાતો જ હતો, અને બીજા તો પોતાના કામ ધંધો કરીને પરિવારનું ગુજરાન ચાલતું હતું. તો આ બધી પરિસ્થિતિ પહેલાની જે જીવન વ્યવસ્થા હતી બહુ સરળ અને સ્વાભાવિક અને સક્ષમ હતી, અને સંબંધો એટલા માટે જરૂરી છે. એ પેલું જે કહેવાય છે ને કે પૈસાથી તો ફેસિલિટીઝ ખરીદી શકાશે, પણ સંબંધો નહીં હોય તો એ નહીં ચાલે. હા, તમે ભૌતિકતા ખરીદવા માટે રૂપિયાની જરૂર પડે, આત્મીયતા ક્યારેય પૈસાથી ખરીદાતી નથી. આત્મીયતા સહજ ભાવ છે, એક લાગણીનો ભાવ છે. એક લાગણી તમારાથી અંદર કૃતજ્ઞ ભાવ હોય, જવાબદારીનો ભાવ હોય,
લાગણીઓ અંદર કેળવાય, તો આ બધું જ તમારું એક પરિવારની એક સંસ્કારના તમે ઉત્કૃષ્ટ ઉદાહરણ બની શકો. આ બધું અત્યારે નથી. પરિવારની સંખ્યા ઘટી, કુટુંબની સંખ્યા ઘટી, કુટુંબમાં સંખ્યા ઘટી. તો આ બધું અત્યારે ભાગદોડ ભરી જિંદગી, અત્યારે બધા પોતે ભૌતિકતા તરફ દોડી રહ્યા છે. મને ચિંતા છે સમાજની, કે ભવિષ્યમાં આપણે જો આ વિષયમાં ધ્યાન નહીં દોરીએ તો સમાજ કોઈ જગ્યાએ ટકવું અઘરું કામ છે. તો આ તો થઈ સંબંધોની વાત, બરાબર, પણ એની સાથે સાથે કેટલીક ફરજો પણ આવતી હશે ને? ચોક્કસ. સંબંધ હોય ત્યાં ફરજ હોય. ફરજ હોય એટલો એક કુટુંબ છે. કુટુંબની અંદર પિતાની અને માતાની જવાબદારી પોતાના સંતાનોને પાલન પોષણ કરવાની ઉછેર કરવાની જવાબદારી. દીકરાની જવાબદારી પિતાને એ પાલન પોષણ કરતું હોય, એમાં અલગ અલગ અવસ્થાએ પોતે જે કાર્યક્ષમતા હોય એ પ્રમાણે, ધારો કે પિતાની આવકમાં થોડી મદદરૂપ થાય જે તે સમયે 18 વર્ષથી 25 વર્ષની ઉંમરે જ્યારે કમાતા થઈ જાય, તો આ એક જવાબદારી છે. દીકરી હોય તો માતાને ઘરકામમાં મદદ કરે. આ એક જવાબદારી રૂપે મદદરૂપનો એક મદદ તરીકેનો એક ભાવ અથવા એક જવાબદારી પોતે કરી શકે. નાનો ભાઈ હોય તો દરેક પરિવારના નાના મોટા કામો હોય પોતે ઉપાડી લે. મોટા ભાઈ અને પપ્પા કામ કરતા હોય તો નાનો ભાઈ ઘરે હોય તો નાના જે ઘરના જે સામાન્ય કામો હોય એ બધા નાનો ભાઈ કરી લેતો હતો. નાની બેન હોય તો એ પણ નાના કામો કરી લે. આ જવાબદારીઓ પહેલાથી અંદરથી કેળવાયેલી હતી. આજે દીકરીઓને આપણે કામ શીખવાડવું પડતું હોય છે, પણ પહેલા શું હતું, દીકરી જાતે જ કામ શીખી લેતી હતી. એ નૈસર્ગિક હતું. કેમ કે એને ખબર હતી ઘરે મારે આ જ કરવાનું છે. એ ભણશે તો પણ આ તો કરવાનું જ છે, એવી એની જાણકારી હતી. અને નૈસર્ગિક એના પરિવારમાંથી એને જાણ આપવામાં આવતી કે આપણે જીવન નિર્વાહ કરવાનું. અત્યારે પરિસ્થિતિ થોડી બદલાઈ છે. થોડાક આર્થિક સંપદા હોય તો એ પોતાની રીતે વ્યવસ્થાઓ કરતા હોઈએ છીએ, પણ એ આપણું સાંસ્કૃતિક કલ્ચર નથી. આપણે જે સાંસ્કૃતિક રીતે જે જીવન નિર્વાહ કરતા હતા એ આપણું અત્યારે નથી જીવી રહ્યા. આ થોડું પ્રશ્નાર્થ છે જીવન નિર્વાહ માટે. સમાજે બુદ્ધિજીવીઓ આના વિશે ચિંતા કરવી જોઈએ. મારું એવું અંગત મંતવ્ય છે. છેલ્લે તમે કંઈક આજના યુવાનોને એવો કઈ સંદેશ આપવા માંગશો આના વિશે વિચાર કરાવવા માટે? હું અત્યારના યુવાનો ચોક્કસ એક વાત કહીશ કે તમે જે યુવા અવસ્થા છે અત્યારે, બહુ જ ભાગદોડ ભરી જિંદગી તમારી થઈ ગઈ છે. એક તો તમારો અભ્યાસનું પ્રેશર તમારી પર હોય, પરિણામ તમારી પર જવાબદારીઓ હોય, અને સ્વાભાવિકપણે અંદર તમને પરિણામની પણ કલ્પના હોય કે આવું પરિણામ મારું હોય તો તમે એને પાછળ તનતોડ મહેનત કરતા હોઈએ છીએ. એ સ્વાભાવિક છે. પણ આની સાથે તમારું વર્તન, તમે વર્તનમાં તમારું ઠરાવપણું લાવો, શાંત મગજ રાખો, તમે સમસ્યાઓનો સંવાદ કરો પરિવાર સાથે. તો પરિવાર સાથે તમે આત્મીયતા કેળવશો. એકબીજા સાથે, માતા પિતા સાથે, મમ્મી પપ્પા સાથે તમે વાત કરો. કોઈ પણ વિષયનો તમે સંવાદ કરતા રહો તો તમારું રોજિંદું કામ બી થોડું હળવું થશે. તમને જેમાં તમારી સમસ્યાનું સમાધાન કદાચ એમાંથી તમને મળી જાય. તમે વાત કરશો તો વાતમાંથી કોઈ પિતા પાસેથી કોઈ એવો અનુભવ રહ્યો હોય તો અનુભવમાંથી પણ તમને એનું સમસ્યાનું સમાધાન તમને મળી જાય. તો આ સંવાદ કરવું અગત્યનું છે. પરિવારમાં 1 કલાક એવો તો લેવો જ જોઈએ કે જે સાથે બેસીને સંવાદ કરે, દિવસનો થાક થોડો ઉતારે અને ટેકનોલોજીના ગેજેટ્સથી થોડા દૂર રહી જાય. એક આપણે કહીએ ને પેલું પરિવાર સાથે સંવાદથી કોઈ પણ પ્રશ્નનું નિવારણ થઈ શકે. ચોક્કસ. પરિવારની અંદર પરિવાર જ એક એવું બુદ્ધિશાળી છે કે સમસ્યાઓનું સમાધાન એ પોતાની શક્તિથી કરશે. એને બહાર નહીં જવું પડે. એની પાસે અઢળક અનુભવો હોય છે, એની પાસે સંપદા પણ એટલી હોય છે. સમસ્યા તો હોવાની છે જીવનમાં. સમસ્યાને કયા રસ્તે વાળવી અને એનું સમાધાન કઈ રીતે શોધવું એ પરિવારનો સંવાદથી જ થઈ શકે. અને આ તમારા યુવાનોને ચોક્કસપણે એટલું કહીશ કે આપ સમસ્યાને પોતાની અંત સમસ્યાનું ના સમજો. સમસ્યા એક હશે, એને તમે પાર કરશો તો બીજી આવવાની છે. પણ સમસ્યાને સમાધાન કઈ રીતે કરવું એ સમાધાનના રસ્તા શોધો.
સમસ્યાને પરાસ્ત કરવાના રસ્તા ના શોધો, સમસ્યાને સમાધાન રૂપી રસ્તા શોધશો તો ચોક્કસપણે હું માનું છું યુવાનો ઉપર જે અત્યારે પ્રેશર છે એ નહીં રહે. અને ચોક્કસ આજનો યુવાન આપણે જે પહેલાનો જે યુવાન હતો કે જે જવાબદારીઓ, લાક્ષણિકતા, નૈતિકતા, ફરજો આ બધું જ એનામાં સમાયેલું હતું એ ચોક્કસ એ તરફ યુવાન આજે વળી જશે. અને આપણો સમાજ શિક્ષિત તો છે જ, પણ અત્યારે જે ટેકનોલોજીના માધ્યમથી સક્ષમ થયો છે, આર્થિક સંપદા છે, એમાં આપણું સંસ્કારનું સિંચન થઈ જશે તો ભારત ફરીવાર તો નહીં કહું પણ ભારત આગળ જતા એ વિશ્વગુરુ બનીને રહેશે એવી મારી ચોક્કસપણે માન્યતા જ છે. એક આપણે કહીએ છીએ કે જવાબદારી જ વ્યક્તિનું ઉઘડતર કરે છે, ચોક્કસ ઘડતર કરે છે. માણસને કશું જ નથી કરવું તો એના માટે કશું જ નથી, પણ જો માણસને રોટલો ખાવો છે તો રોટલા ખાવા માટે એને કમાવું તો પડશે, રોટલો બનાવવો તો પડશે જ. એ રોટલો બનાવવા માટે એને શ્રમ કરવો પડશે, શ્રમ કરવા માટેની એને પાસે એને આવડત કેળવવી પડશે. આ બધું જ જવાબદારીમાંથી થાય. પેટનો ખાડો પૂરવા માટે કમાવવું પડે, કમાવવા માટે જવાબદારીપૂર્વક કામ કરશો તો તમને પૈસા મળવાના છે. તો જવાબદારી જ એક એવું પાસું છે કે જે માણસને આઈ પડે તો એને કરવી જ પડે. આ એક નૈસર્ગિક બાબત છે. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રકાશભાઈ તમારો. આટલી બધી સંબંધોના વિષયમાં તમે ખૂબ ઊંડાણપૂર્વક માહિતી આપી. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણો પણ ખૂબ ખૂબ ધન્યવાદ.